નમસ્કાર. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયાનક રીતે ભયજનક સપાટીથી આગળ વધી ગયું છે. પરિસ્થિતિ એ છે કે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ આ બધાના ઘરમાં ભયાનક રીતે પાણી ભરાયું છે. પીવાના પાણીની તંગી ઊભી થાય એવા દેશની રાજધાનીના હાલ છે. બીજી બાજુ સમગ્ર ઉત્તર ભારતમાં પાણીના કારણે, ખાસ તો હિમાચલ પ્રદેશ અને એની આજુબાજુના વિસ્તારોમાં કુલુમાં વાદળ ફાટ્યું કે પછી મનાલીમાં કેવી રીતે નદીઓના પ્રવાહ ભયાનક રીતે આગળ વધ્યા, એ બધા જ દ્રશ્યો આપણે સતત જોયા છે. હજુ પણ એ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. પ્રકૃતિ આપણને રિટર્ન ગિફ્ટ આપી રહી છે એવું આપણે જાતે જ કહી રહ્યા છીએ. દર થોડા દિવસે આપણે જ્યારે ઉત્તરાખંડ કે હિમાચલમાં બ્રિજ ઉપર ચારે બાજુ પ્લાસ્ટિકથી લદાયેલું બધું જોઈએ છીએ તો ખબર પડે છે કે નદીમાં ઉફાન આવ્યું, નદી આગળ વહી ગઈ, પણ કચરો છે એ પેલો વચ્ચે જાળી લગાવી હોય એ રીતે ફિલ્ટર થઈને આપણી પાસે રહી ગયો. આપણે નદીને આપ્યું, નદીએ આપણને પાછું આપ્યું. આપણે જે આપીએ છીએ એ જ આપણને મળતું હોય છે. પણ એ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ શું છે? તો દેશના આ હિસ્સામાં પશ્ચિમી ઘાટના વિસ્તારોમાં તો વરસાદ છે, પરંતુ જે વરસાદની એકદમ તીવ્ર પરિસ્થિતિ છે તો એ તીવ્ર પરિસ્થિતિ અને જે લો પ્રેશરનો આખો એરિયા છે એ આગળ વધીને ઉત્તર પ્રદેશની આજુબાજુ પહોંચી ગયો છે. આજે તમે એકદમ ડાર્ક એરિયા જોઈ રહ્યા છો એ યુપીનો એરિયા છે, અને યુપી અને એ સિવાયના આજુબાજુના રાજ્યોમાં એ વરસાદની બહુ તીવ્ર અસર છે. સ્વાભાવિક રીતે દિલ્હીમાં પણ એની અસર છે. દિલ્હીમાં હજુ પણ વરસાદ ચાલુ છે. ગુજરાતમાં ઓલમોસ્ટ તમને ખાલી દેખાય છે, ને જ્યાં જ્યાં તમને વરસાદ દેખાય છે એ પણ મોટાભાગે દક્ષિણ ગુજરાતના અમુક જ હિસ્સાઓ છે કે પછી પૂર્વનો થોડો હિસ્સો છે, અને ત્યાં પણ વરસાદ એટલી તીવ્ર અસર નથી બતાવતો જેવો તમને રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર પર દેખાઈ રહ્યો છે, કે પછી આ તમને ઉત્તર પ્રદેશમાં અસર કરતો દેખાઈ રહ્યો છે, કે પછી અહીંયા એકદમ વેસ્ટર્ન યુપીથી, પશ્ચિમી ઉત્તર પ્રદેશથી એકદમ ઉપર અથવા દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં જે તમને વરસાદ દેખાયો છે. વરસાદની જે સિસ્ટમો આપણે ત્યાં હતી એ બધી જ અહીંયા પહોંચી રહી છે. એ બધાની વચ્ચે આગળ જતા આપણને જે અત્યારે બંગાળની ખાડીમાં જે અસરો દેખાઈ રહી છે, આવનારી સમયમાં અસર બદલવાની છે, અને એટલા જ માટે આપણે ત્યાં કેવો વરસાદ પડશે એ પણ આ જ વિસ્તારો નક્કી કરવાના છે. બંગાળની ખાડીમાં અમે તમને 15મી જુલાઈ સુધીનું બતાવ્યું છે. 15મી જુલાઈ સુધીમાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા અસરો બદલાઈ છે, અને એટલા જ માટે એની સાથે સાથે તમે અહીંયા પણ વરસાદની એકદમ શરૂઆતના સ્વરૂપે, ને એ પણ માત્ર પૂર્વ ગુજરાત એટલે મહીસાગર, દાહોદથી લઈને નીચે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુધી એની અસરની શરૂઆત થશે. એટલે જ વરસાદે અત્યારે બ્રેક લીધો છે. એ વરસાદ 4-5 દિવસમાં ફરી એકવાર શરૂ થશે. 15 તારીખથી એની શરૂઆત થવાની છે. એના પછી જ્યારે 18 તારીખ આવશે ત્યારે 18 તારીખે શું કામ એ પણ હું તમને બતાવું, કેમ કે 18 તારીખે શું થવાનું છે તો આ તમને હું 18 તારીખનો સાંજનો સમય બતાવી રહી છું. અને આ તમને જે રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે આ લો પ્રેશર એરિયા બની રહ્યો છે, અને લો પ્રેશર એરિયા આગળ વધવાનો છે, અને એ લો પ્રેશર એરિયાના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ ઘણી બધી અસર બતાવશે. હું આ વિસ્તારની વાત કરી રહી છું. બંગાળની ખાડીમાં એકદમ નીચે ઓડિશા અને પશ્ચિમ બંગાળની બોર્ડર પર એક લો પ્રેશર બનવાનું છે, જે આગળ જતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય એવી સંપૂર્ણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને એ ક્યારે તો 19મી તારીખથી એની અસર વર્તાવાની શરૂ થશે. અને એટલે જ તમે હવે તરત જ સીધા જ આ પવનના જે રાઉન્ડો છે, અને તમે ગોળ ગોળ પવનના રાઉન્ડ ગોળ ગોળ ફરતા તમે એને જોઈ રહ્યા છો. અને એટલે જ એ બતાવે છે કે આ જે 18-19ની આજુબાજુ જે આખું આ રાઉન્ડ પવન ફરી રહ્યો છે એ 20મી તારીખની આજુબાજુમાં ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે. ને એવું થાય છે તો એના કારણે એની બહુ જ સ્વાભાવિક છે કે વરસાદ લઈને આવશે. એ સિવાય તમે અહીંયા અરબ સાગરમાં પણ બદલાતા પવનો અને બાકીનું બધું જોઈ રહ્યા છો. ગુજરાતમાં આગાહી શું કરવામાં આવી છે તો જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે એ ફોરકાસ્ટ બહુ જ લિમિટેડ છે. લિમિટેડ એટલે કયા સંદર્ભમાં લિમિટેડ? કે જેટલા દિવસોની, 5 દિવસોની મોટાભાગે એકસાથે હવામાન વિભાગ આગાહી કરે છે, અને એની અંદર આ બધા જ વિસ્તારોમાં છેક સુધી જે કહ્યું કે આપણે ત્યાં વરસાદે બ્રેક લીધો છે, એટલે સતત તમે છેક 16 જુલાઈ સુધી જુઓ છો કે બનાસકાંઠામાં એકદમ ડ્રાય વેધર છે. આ ગ્રીન બતાવે છે એ પણ કેવું છે? એ પણ 17 જુલાઈની વાત છે કે લાઇટ ટુ મોડરેટ રેન હશે, વરસાદ હશે, પરંતુ બધી જ જગ્યાએ હશે. અથવા કોઈ ચેતવણી છે કે બહુ જ આવી જશે વરસાદ, એવી પરિસ્થિતિ નથી. પાટણમાં પણ નથી, મહેસાણા પણ નથી, ગાંધીનગર પણ નથી, અરવલ્લી પણ નથી. ખેડામાં થોડો રહેવાનો છે. એટલે આપણે જે વાત કરી કે પૂર્વ મધ્યથી લઈને દક્ષિણ સુધીના વિસ્તારોમાં થોડી વરસાદની અસર રહેવાની છે. અમદાવાદમાં, આણંદમાં, વડોદરામાં 2 દિવસ વરસાદ, પણ એના પછી, કેમ કે વડોદરામાં જે વરસાદ છે 14મી જુલાઈએ આવતીકાલે પણ દર્શાવવામાં આવ્યો છે, અને એના પછી એ વરસાદ ધીરે ધીરે ઓછો થતો જશે. પછી પંચમહાલ, દાહોદ, મહીસાગર, એના આવતીકાલે બહુ ઓછો વરસાદ છે વડોદરામાં પણ. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,
ડાંગ, નવસારીમાં પણ જ્યારે 17મી તારીખે જ્યારે આપણે કહીએ છીએ કે એક બાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂ થશે, આપણે ત્યાં મજબૂત પવનો આવવાની શરૂઆત થશે, રેખાઓ વરસાદની થોડી બદલાશે, વરસાદની દિશા બદલાશે, તો એ લઈને આવશે. પણ એની શરૂઆત ક્યાંથી થશે? તો એ દક્ષિણ ગુજરાતના ભાગોથી અને પૂર્વમાં પણ થવાની છે. નવસારી, વલસાડ, તાપીમાં બધું ઓકે બતાવે છે, પણ દાદરા નગર હવેલી અને દમણમાં વરસાદ રહેશે. સુરેન્દ્રનગરમાં એકદમ ડ્રાય, રાજકોટમાં છૂટો છવાયો વરસાદ, જામનગરમાં એકદમ ડ્રાય પછી છૂટો છવાયો વરસાદ રહેશે, પોરબંદરમાં ડ્રાય, જૂનાગઢમાં, અમરેલીમાં પણ આગળ જતા એ જ પરિસ્થિતિ, ભાવનગરમાં આગળ જતા એ પરિસ્થિતિ, મોરબીમાં સાવ ડ્રાય, દેવભૂમિમાં, દ્વારકામાં ડ્રાય અને પછી થોડો વરસાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદ અને પછી એકદમ છૂટો છવાયો વરસાદ, બોટાદમાં ભારે વરસાદ, છૂટો છવાયો વરસાદ. ગીર સોમનાથમાં શું કામ વરસાદ હોય? તો આપણને બધાને ખબર છે કે ત્યાં જુનાગઢની પાસે જે આપણો ગિરનાર પર્વત છે, આખી પર્વતમાળા છે, એટલે વાદળ ત્યાં અથડાય અને વરસાદ થઈ જાય. એટલે એ જિલ્લામાં આપણે જોયું કે જુનાગઢમાં વરસાદ એટલા માટે જ બહુ વધારે વરસ્યો હતો અને આ કચ્છની પરિસ્થિતિ આપણે જોઈ લીધી. હવે સાથે સાથે એ પણ વાત કરવી છે કે આ જે પરિસ્થિતિ આપણને અહીંયા દેખાઈ રહી છે એ બાકીના વિસ્તારો પણ અસર કરી રહી છે. આપણને એવું લાગે છે કે ચોમાસું બદલાયું છે એટલા માટે, કેમ કે ઘણા બધા લોકો સાથે જ્યારે વાત કરી ચોમાસાના સંદર્ભે, તો મોટાભાગના લોકોએ કહ્યું કે ચોમાસું બહુ અટપટું છે, સિઝન ખબર નહીં, સમજાતી જ નથી. ગયા વર્ષનું ચોમાસું કંઈક અલગ હતું, આ વર્ષે પણ સમજાઈ નથી રહ્યું. આગાહીઓ પણ છેક સુધી બદલાતી રહે છે. ગઈકાલ સુધી ઉદાહરણ તરીકે હવામાન વિભાગે પણ આગાહી ન કરી હોય અને અચાનક સવારે ત્યાં રેડ એલર્ટ આપી દેવું પડે, પવનની દિશા અચાનક બદલાઈ જાય છે. આપણે ગઈકાલે જે સાઉથ વેસ્ટ મોન્સૂન આગળ વધ્યો એનો જે નકશો જોયો હતો, તો એની અંદર પણ એ જ હતું કે સામાન્ય પરિસ્થિતિમાં, આદર્શ પરિસ્થિતિમાં ચોમાસું જે રીતે આગળ વધવું જોઈએ એનાથી સાવ અલગ રીતે વધી રહ્યું છે. પણ હું તમને એકવાર નકશો બતાવું એટલે તમને ખબર પડશે કે જે પ્રોગ્રેસ ધારીને કરવામાં આવે, એટલે આ જે રેડ લાઇન છે એ એવું છે કે ધારેલું હતું કે સામાન્ય રીતે ચોમાસું આવી રીતે હોય. હવે તમે આ બ્લુ લાઇન જોઈ રહ્યો તો બધું જ બહુ અટપટું લાગે કે શું થવાનું હતું ને શું થઈ રહ્યું છે. ને એટલે જ ચોમાસું આપણું એમ પણ આપણું મોસમી આબોહવા કહેવાય છે. આપણે ત્યાં એમ પણ ચોમાસું એટલું બધું ધારી ન શકાય, પણ છતાંય આપણી પાસે સેટેલાઇટ સહિત ઘણી બધી ટેકનોલોજી છે કે જેના કારણે આપણે અંદાજ લગાવતા હોઈએ છીએ. પણ ખાલી ગુજરાતમાં આવું થઈ રહ્યું છે એવું નથી, બાકીના પ્રદેશોમાં પણ એની બહુ જ અસર પડી રહી છે. બહુ જ વર્ષો પહેલાં તમે સાંભળ્યું હશે તો જ્યારે આપણને પૂછવામાં આવતું કે દુનિયામાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે, તો આપણે તરત કહેતા મેઘાલયમાં ક્યાં, તો ચેરાપુંજી કહેતા હતા. પણ આપણને મોટાભાગના લોકોને ખબર જ હશે, લગભગ બધાને ખબર હશે કે ચેરાપુંજીની જગ્યા હવે તો મોસિનરામ એ જગ્યા છે કે જે આમ 80-81 કિલોમીટર બાય રોડ એટલી દૂર પડે છે ચેરાપુંજીથી. પણ મોસિનરામ એવી જગ્યા છે કે જ્યાં હવે દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે છે, વેટેસ્ટ લેન્ડ છે. એ પણ શું કામ, તો આ જે છે અસર એની અહીંયા સૌથી વધારે થવાની છે. અહીંયાથી બંગાળની ખાડીમાંથી જેટલા પાણી ગરમ થાય, વરાળ બને, વરાળમાંથી વાદળ ને વાદળ આગળ વધે, અહીંયા જ્યારે આગળ વધે તો એમણે ખાલી આ બાંગ્લાદેશના મેદાનનો વિસ્તાર જ ક્રોસ કરવાનો છે, પછી અહીંયા સીધું આવી જાય છે મેઘાલય. અને મેઘાલયમાં પણ ચેરાપુંજી અને મોસિનરામની આજુબાજુ જે શેપ બને છે એ કંઈક આ રીતે બનતો હોય છે કે ત્યાં ચારે બાજુ એમને હોય છે માત્ર પર્વતો, અને એટલે જ આ પ્રકારનો શેપ બને. એટલે અહીંયાથી બધા જ વાદળો આવી રહ્યા છે અને ઉદાહરણ તરીકે આ પ્રકારનો શેપ છે, ચારે બાજુ પર્વતો છે અને આ હિલ રિજિયનની વચ્ચે વાદળો જ્યારે સીધા જ ટકરાય એટલે તરત વરસાદ પડી જાય. એટલે એના કારણે અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે અંગ્રેજોએ મેઘાલયને સ્કોટલેન્ડ ઓફ ઈસ્ટ કહ્યું હતું, કે પૂર્વનું સ્કોટલેન્ડ. એટલે આપણે ફરવા માટે સ્કોટલેન્ડ જઈએ છીએ, પણ મેઘાલય કોઈ વાર જઈને આવો તો ખબર પડે કે જબરદસ્ત સુંદરતા હોય છે. અને વરસાદમાં નહીં, પણ એના પછીનો જે વરસાદમાં ભયાનક પરિસ્થિતિ હોય ત્યાં. બીજું દુર્ભાગ્ય, જેમ આપણે ડાંગનું જોઈએ છીએ કે બાકીના પ્રદેશોનું જોઈએ છીએ, તો અહીંયા પણ એ પ્રકારે જ પરિસ્થિતિ પેદા થતી હોય છે કે અહીંયા બહુ જ ભયાનક વરસાદ પડે ચોમાસામાં. દુનિયાનો સૌથી વધારે વરસાદ પડે, સતત વરસાદ પડે, એટલા જ માટે એને દુનિયાનો સૌથી વેટેસ્ટ લેન્ડ કહેવામાં આવે છે. મોસિનરામ એ જગ્યા છે, ચેરાપુંજીની પાસે એ બિરુદ હતું, પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસર, જે આપણે કહ્યું મેં શરૂઆતમાં કે ગુજરાતમાં કે આપણે આ પ્રદેશમાં જેમ જોઈએ છીએ એમ અહીંયા પણ બહુ અસર પડી રહી છે. સરેરાશ જે એવરેજ વરસાદ છે એ ઘટી રહ્યો છે અને એની અસર મોટાભાગે મેઘાલયમાં લોકો એના કારણે ખેતી પર આધારિત એમનું જીવન હોય છે. એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર બંને પ્રકારે એના પર આધારિત હોય છે, તો એના કારણે પણ એ લોકો એનો શિકાર બની રહ્યા છે, ભોગ બની રહ્યા છે. બીજું કે ક્લાઇમેટ ચેન્જમાં આ લોકોનું કોઈ જ યોગદાન નથી. મેઘાલયમાં રહેતા કે આજુબાજુના પૂરા પૂર્વ ભારતમાં રહેતા જે આપણું નોર્થ ઇસ્ટ છે એ પ્રદેશમાં રહેતા લોકોનું ક્લાઇમેટ ચેન્જમાં મોટાભાગે કોઈ યોગદાન નથી. એમની જે કોલસાની ખાણો છે ત્યાં પણ બહારના લોકો આવીને બધું લઈ જાય છે, પરંતુ છતાંય ભોગવવું એમને પડે છે.
એ એમની સાથે એ પરિસ્થિતિ થઈ રહી છે. બીજું કારણ કે એમને ત્યાં વરસાદની આખી પેટર્ન બહુ જ બદલાઈ ગઈ છે. વરસાદ ખૂબ ઓછો પડી રહ્યો છે અને એની પણ ઘણી બધી અસર મેઘાલય અને એની આજુબાજુના વિસ્તારોમાં થઈ રહી છે. ખેતી પર પણ એમને ભયાનક અસર થઈ રહી છે. બીજો પ્રશ્ન એ થાય છે કે બહુ જ બધો વરસાદ પડે, શિયાળામાં તમે ત્યાં જાઓ તો લોકો કિલોમીટરો ચાલીને જતા હોય માથે બેડા લઈને. પીવાના પાણીની અછત સર્જાઈ જાય થોડા જ મહિનાઓમાં. શું કામ? કેમ કે આપણે મેં જેમ કહ્યું હિલી એરિયા છે, ત્યાં પર્વતોવાળો વિસ્તાર છે. નીચે જેટલું પાણી આવે છે એ બધું જ આમ તમે જો મેઘાલયની સુંદર તસવીરો જોશો તો તમને બહુ જ બધા ધોધ દેખાશે. એ મેઘાલયમાંથી નીકળતું બધું પાણી નીકળીને અહીંયા બાંગ્લાદેશના મેદાનોમાં વહી જાય છે. એ લોકોની પાસે પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી. પાઇપલાઇન પણ 25-30 વર્ષ જૂની છે. વર્ષો પહેલાં કોઈક સરકારે કરી હશે. બધું એ જ જૂનું ચાલી રહ્યું છે. સામાન્ય સમસ્યાઓનો પણ એ લોકો ભોગ બની રહ્યા છે. એટલે ખેર મેઘાલય વિશે તો આપણે વાત કરીશું, પણ બેઝિકલી આખું આ મેઘાલયનું ચિત્ર પણ સમજાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે જે હવામાન અને ક્લાઇમેટનો ફેરફાર આપણે અહીંયા મહેસૂસ કરીએ છીએ એટલી જ અસર દુનિયાના સૌથી વેટેસ્ટ રિજિયનમાં પણ એટલે કે મેઘાલયમાં, ચિરાપુંજીમાં કે મોસિનરામમાં પણ થઈ રહી છે. ત્યાં વરસાદ ઘટી રહ્યો છે. આપણે ત્યાં વધી રહ્યો છે એવું નથી સાવ સરેરાશ કે બહુ જ વધારે વરસાદ પડી જાય છે, પણ જ્યાં પડે છે ત્યાં એકસાથે બહુ પડી જાય છે અને બાજુમાં કાં તો સૂકું રહી જાય છે. જ્યાં બિલકુલ પડતો જ નહોતો ત્યાં એટલો બધો વરસાદ પડી જાય છે કે ગામોના ગામો ડૂબમાં જતા રહે છે. અને એટલે જ આ અનિશ્ચિત થતી વરસાદની પેટર્ન, દર થોડા દિવસે આવતો એટલો ભારે વરસાદ કે આવે તો પૂર લઈને આવે, કાં તો સાવ ખાલી ખમ જાય. અને એટલે જ આ બધું જ આપણને કદાચ ચેતવી રહ્યું છે. તો આપણે આ બધા વિષયોને થોડા ગંભીરતાથી લઈએ એવી અપેક્ષા સાથે વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપણને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરજો. નમસ્કાર.